નમો નમો ન કળંગ ધણી પ્રણવવું વારંવાર પરિચાયને सकल कष्ट तन के हरो मटो मन संताप त्राहि त्राहि प्रभु काटिए जन्म मरण के पाप रामदेव रक्षा करो हरो सकल संताप सुख करता समर्थ धनी जपो निरंतर जाप। रामदेव तुहि रामदेव भक्तो ना घेरू बाबा जय रामदेव। रामदेव तुहि रामदेव भक्तो ना घेरू बाबा जय रामदेव। गुरु रामदेव सद्गुरु
રામ દેવ એ બી રામ દેવ પ્રગટ રામ દેવ મારો રામ દેવ સચરાચર મારો રામ દેવ સગુણ રામ દેવ નિર્ગુણ રામ દેવ સગુણ રામ દેવ નિર્ગુણ રામ દેવ આદિ અનાદિમાં મારો રામ દેવ આદિ અનાદિમાં મારો રામ દેવ જ્ઞાન રામ દેવ ધ્યાન રામ દેવ જ્ઞાન રામ દેવ ધ્યાન રામ દેવ સત્ય સનાતનમાં મારો રામ દેવ સત્ય સનાતનમાં મારો રામ દેવ શ્રદ્ધા રામ દેવ વિશ્વાસ રામ દેવ શ્રદ્ધા રામ દેવ વિશ્વાસ રામ દેવ ભાવ ભક્તિમાં મારો રામ દેવ ભાવ ભક્તિમાં મારો રામ દેવ બીજ રામ દેવ નિજ રામ દેવ બીજ રામ દેવ નિજ રામ દેવ પાંચ રે તત્વમાં મારો રામ દેવ પાંચ રે તત્વમાં મારો રામ દેવ જપ રામ દેવ તપ રામ દેવ જપ રામ દેવ તપ રામ દેવ ભારત નાદમાં મારો રામ દેવ નાદમાં મારો રામ દેવ રામ દેવ શુદ્ધ રામ દેવ ભગતોના વેરો બાબા જય રામ દેવ રામ દેવ તું હી રામ દેવ ભક્તોના ભેરું બાબા જય રામ દેવ ભગતોના વેરો બાબા જય રામ ભગતોના વેરો બાબા જય रामदेव जी भगवान की जय द्वारिकाधीश की अजमल घेर अवतार की जय वायक जति हनुमान जी महाराज की जय कोड़ियार मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। तुवरायन श्रुतिमंगल बागा મંગલ બાગા
બગીચો મહારાજ તોરાયન ઘરે. એ બગીચામાં સુંદર મજાના સુગંધી પુષ્પો ખીલ્યા છે. પુષ્પનો મહિમા છે. દરેક સુગંધ દરેકને લાગુ ન પડે એવું પણ બને. ચંપાના ફૂલ ઉપર ભમરો કોઈ દી બેસી ન શકે, એને સુગંધ ન ગમે. એમ ભક્તિ રસની મહાનતા એ રહી છે કે બધાને લાગુ ન પડે. શ્રદ્ધા હોય પણ ભક્તિ બધાને કેમ લાગુ પડે? ચંપાના વખાણ કર્યા કોઈએ એટલે કવિએ એનો જવાબ આપ્યો છે કે વાત બધી સાચી. ફૂલોમાં બહુ સુંદર, એનો કલર સફેદ, ચંપાના ફૂલ બહુ સારા. પણ ચંપા તુજ મેં 3 ગુણ, રૂપ, રંગ અને વાસ. આ 3 ગુણ તારામાં બહુ સારા છે. ફૂલની દ્રષ્ટિએ સુગંધય સારી છે, રૂપે સારું છે. પણ એક અવગુણ એસો ભયો, એક અવગુણ તારામાં એ છે કે ભમરો ન આવે તારી પાસે. તારી પાસે ભ્રમરો ન આવી શકે. એ તોરાયણ બગીચાનો હેતુ કાયમને માટે એવો રહ્યો છે. આ બગીચો તોરાયણ છે, એમાં સુંદર વૃક્ષો ઉગ્યા છે. અને એના ઉપરથી કવિ એમ કહે છે કે આપણો બગીચો સુંદર જો બનાવવો હોય તો કોકને સુગંધ આપતા થાય, કોકને સુગંધ આપીએ. પણ આપણી પાસેથી નકરી વાતોમાં દુર્ગંધ જ નીકળે, બીજાની જ વાતો હોય, એમાં સુગંધ કેવી રીતે આવે? અને એ નિર્માણ હોય છે. ભગવાને આવું કંઈક નિર્માણ કર્યું હોય. નકર અમે ક્યાં મેંદરડા અમારું ગીરમાં, ક્યાં તમારું આ ગામ થોરિયાળી રૂપાવટી ને આ ગામ બધાય, ત્યાંથી અમને ધક્કો મારીને કોને મોકલો? કોક ધક્કો મારનાર તો છે, લાવનાર તો કોક છે જ. તમને અહીંયા કોક બેસાડનાર છે. એટલા માટે ત્યાંથી ધક્કો મારીને મોકલ્યા છે કે જાઓ ત્યાં ફૂલ ખીલ્યા હોય એમાં સુગંધ કેટલીક છે તપાસ તો કરો. કારણ કે મોટી સુગંધ અહીંયા આવી રહી છે પાળિયાદમાં વિહળનાથની. એ સુગંધ કોઈએ લીધી હોય તો વખતે આપણું ફૂલ ખીલ્યું હોય અને સુગંધ નીકળી હોય તો એ સુગંધને લઈને ભ્રમરા અનેક તમારી ફૂલવાડી ઉપર સુગંધ લેવા આવશે. કથાના હેતુઓ મુખ્યત્વે એવા જ હોય છે. શાસ્ત્રના, સંતોના મત પ્રમાણે ચેતાવવા માટેની વ્યવસ્થાઓ છે. આ ઘોર કળિયુગમાં માણસ એટલો બધો ઓતપ્રોત છે માયાના ફંદમાં, અને જરૂરી છે, વ્યવહાર તો જરૂરી છે, પણ એમાં જો સંતોષ આવી જાય કે હવે આટલું ઘણું કહેવાય, આપણી લાયકાત કરતાં ભગવાને આપણને વધારે આપ્યું છે, અને વધારે આપ્યું હોય છતાંય હજી કાંઈક મમતા મરતી ન હોય તો સંતો કહેશે પછી એને કોઈ રોકી ન શકે. એને ભજને અસર ન કરે, કથાએ અસર ન કરે, કાંઈ અસર ન કરે. એવો મહારાજ અજમલજીને આંગણે એવો રૂડો સોરા મંડપ થયો હોય. અનેક ભક્તો જેના ચરિત્રની આપણે કથા કરીએ છીએ એ ભક્ત ચરિત્રો, એનું ગુણગાન, એની લાયકાત, એણે શું મેળવ્યું છે. ગુરુ મળ્યા પછી કંઈક મેળવવાનું હોય છે. બીજી બધી મૂડી તો મેળવીએ જ છીએ, પણ આ મૂડી એ ઉપરનો ભાગ છે, એ પછી કામ આવે છે. અત્યારે છે એક દિવસ એ લોકમાં જવાનું તો દરેક જીવને છે. પૃથ્વીના પિંડ ઉપર જેણે જેણે જન્મ ધારણ કર્યો છે એને એક દિવસ આ યાત્રામાં જોડાવાનું જ છે.
આવરડું સૌરામણ મંડપની કથા ચાલી રહી છે. આવતીકાલે આ બધી આહુતિ 7 દિવસની છે એ કાલે પૂર્ણ આહુતિમાં જાય છે. કથા વિરામ થશે કાલે 3-4 વાગ્યાના અરસામાં આપણે કથાને વિરામ આપશું. એમાંથી જેટલું પીવાય એટલું આપણે લાયકાત પ્રમાણે પી લેવું તો ઉપયોગી આવશે. છ જાતના ષડરીપુ છે આપણા શરીરમાં. કામ છે, ક્રોધ છે, લોભ છે, અને આ 6 આમ કહેવાય છે આપણા શત્રુ. આપણામાં જ રહીએ ને આપણા શત્રુ છે. પણ જો કોઈ ગુરુજી મળી જાય અને એનો વિવેકનું દર્શન કરાવે તો ઉપયોગી બહુ છે. એનો સદુપયોગ કરવામાં આવે, ક્રોધનો સદુપયોગ કરવામાં આવે કે ભક્તિ કોને કીધું ન થાય, હુકામ ન થાય, કરવી જ છે તો થઈ જાય. ક્રોધનો ઉપયોગ આવે. મોહની જરૂર છે. મોહ રાખવો, પરમાત્માના રૂપમાં રાખવો, પરમાત્માના સત્સંગમાં રાખવો, આ મોહ થવો જોઈએ. એવા ખીમડિયા કોટવાડના વાયકની ચર્ચા હાલે છે, આપણે એનો સત્સંગ હાલે છે. બીડલા વાયકના દીધા ગોઠીએ વધાવી લીધા. બીડલા વાયકના દીધા ગોઠીએ વધાવી લીધા. સજી અમે જોતો રે એ ધૂપ અરે પ્રગટાયા રે પધારો મારા એ પધારો મારા સાહેબાજી. આજે અમે શિવરાનો મંડપ રચાયો રે પધારો મારા આજ શિવરાનો મંડપ રચાયો રે પધારો મારા સાહેબાજી. પધારો ને આલમ રાજા સફળ થાય સીધા કાજા. પધારો ને આલમ રાજા સફળ થાય સિદ્ધ કાજા. સજી અમે નિજિયાના એને જાતો ફરકાયા રે પધારો મારા
નથી રે સત્સંગા સાંભળો ને ગત ગંગા મુખે દિને સત્સંગા સાંભળો ને ગત ગંગા આજ અમે રામા પીરનો એ જામૈયો રે રચાયો રે પધારો રે કુંભ રે પધરાયા રે પધારો મારા હે પધારો જ્યોતિ અંધકારનો નાશ કરે છે. રામદેવજીની જ્યોત અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય છે. રાગનું બંધન તોડી અને વૈરાગ્ય તરફ લઈ જાય છે. એટલે મન શુદ્ધ કરવાનું સાધન કયું? મન શુદ્ધ કેમ થાય? સેવા કરવાથી થાય, સત્સંગ કરવાથી થાય. એને મનોનિગ્રહ કહેવાય. મન શુદ્ધ કરવા માટે આ ઉપાય છે. આ કળયુગ ઘોર છે. જીવ આસુરી થઈ ગયો. રાક્ષસનું રૂપ જેને જીવે ધારણ કર્યું છે. કળયુગમાં આ કળયુગ જેથી સર્પ છે, જીવનું કલ્યાણ કેમ થાય? તો કે પહેલો નિયમ છે કે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું થાય. દેહને શુદ્ધ કરવો હોય તો સ્નાન કરવું પડે. દેહ શુદ્ધિ માટે જળનો ઉપયોગ કરી શકાય. સાત પ્રકારની શાસ્ત્રકારે શુદ્ધિ બતાવી છે. એમ ધર્મ સિદ્ધ કહે છે દેહ, કાળ, મંત્ર, શુભ વિચાર, શુદ્ધ ઇન્દ્રિયો અને શુદ્ધ પૈસો. પૈસો શુદ્ધ કેમ થાય? પરમાર્થમાં વાપરવાથી થાય. ભગવાને આપ્યું હોય તો પરમાર્થ કરવું, બીજાનું ભલું થાય એમાં વાપરવા. મન વર્તીને મન અશુદ્ધ બને ત્યારે નબળા વિચાર લાવે છે, ન કરવાના કર્મ કરાવે છે. મન અશુદ્ધ થાય, મન નબળું પડે તો
મનને મારવાની ના પાડી. મન મરે તો પછી બાકી શું રહ્યું? મનને સારી દિશા આપવી. મનનો ખોરાક છે સત્સંગ. એને સત્સંગ આપવામાં ન આવે એટલે મન બીમાર પડે. બીમાર પડે એટલે નબળા વિચાર આવે. નબળા વિચાર આવે એટલે નબળા કર્મ થાય. અને નબળા કર્મ થાય એટલે જીવ એમાં બંધાઈ જાય છે. એને મુક્તિ ન થાય. આપણી નજીકની વાત કરીએ, આટકોટની. લાખાજીનું રાજ છે અને સંગ દોષને કારણે મન નબળું પડ્યું. રાજા હોવા છતાં, માલિકી હોવા છતાં એક માતાજીનો ભૂવો છે. લોકો શ્રીફળ વધેરવા આવે માતાજીને એટલે એને ચોટી ઉતારવા માટે એક નાની એવી દાતરડી રાખેલી. એ દાતરડી કકરાવવા માટે, એની ધાર કાઢવા માટે ધના ભગત લુવારને આંગણે આવે છે અને કહે છે દાતરડી કાકરી દો. તો ધનજી ભગત કે આજ તો 11 નો અગતો છે, કાલ આવજો બનાવી દેશું. નહીં, મારે આજે જ જોઈ છે. અમુક માણસ એવા જ હોય. હાલો, જય સિયારામ, બાપા સીતારામ, જય માતાજી. પ્રથમ પહેલા આપ સૌ જે અહીં પધાર્યા છો એને હું ભગવાન રામદેવજી મહારાજ અને મા ખોડિયાર પરબના પીર ને અરજ કરું ગયે પરબના પીર અહીં બેઠા છે એ બધાને કાયમને માટે સુખ સંપત્તિ અને બધાને હપ આપ જેવા અંતરના આશીર્વાદ બાપ કાયમને માટે સુખી રહ્યો. અને આજની રસોઈ અમારે રૂપાવટી નેહડા તરફથી એટલે કે વડવાળા ગ્રુપ, ખટાણા પરિવાર, માં ખીમોઈનો પરિવાર અને ચાવડા પરિવાર ને હામડ પરિવાર એમના તરફથી આજની રસોઈમાં 41,000 રૂપિયાની જે બોલાવે છે. વડવાળા અને માં ખીમોઈ કાયમને માટે તમારા ભંડાર ભર્યા રાખે એવા અંતરના આશીર્વાદ અને તમને ખટાણા પરિવાર, સાવડા પરિવાર, હામડ પરિવારને બધાને સુખ સંપત્તિ અને માં ખીમોય બધાને હપ આપે એવા અંતરના આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ બાબા. અને 500 રૂપિયા અમારે વડવાળા સત્સંગ મંડળ, મહિલા મંડળ તરફથી આવે. 500 રૂપિયો ચતુરભાઈ વીરજીભાઈ ગોરાસવા ગામ થોરિયાળી તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુ અને આપણે બાપુનું સ્વાગત કરવાનું છે. તો આપણે કાનજીભાઈ ભુવા અને પડિયારસરી અમારે કાનજીભાઈ અને વીરાભાઈ ગોકળભાઈ, કાનાભાઈ સગ્રામભાઈ, કાનાભાઈ સાવડા, હુરાભાઈ વ્યાભાઈ, કાનાભાઈ હુરાભાઈ, અમારે આમાભાઈ સોમાભાઈ અને રાજાભાઈ દેવસીભાઈ એ બધા અહીં વ્યાવો. અને આજની આરતી અમારે મહિલા મંડળ રૂપાવટી તરફથી છે 1100 રૂપિયા. અને અમારો બાપુ દેવી પૂજક સમાજ રૂપાવટી એને એક એવો ભાવ થયો કે અમારા આંગણે જો આવો રૂડો પ્રસંગ હોય તો અમારે પણ ફૂલની તો ફૂલની પાકડી આપવી પડે. એટલે 9,411 રૂપિયા ફાળવણી મળી આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માં કાલિકા, હે માં કાલુડી તમને જાજુ આપે બાપા અને આવા કામની માલપા કાયમ સદભાગી બનો. ખૂબ ખૂબ ધન્યવાદ. રમેશભાઈ હરિભાઈ મેલજા પ્રસાદ પેટે 1101 રૂપિયાની જે બોલાવે. અમારે હેમંતભાઈ પોપટભાઈ
₹500 જે બોલાવે અને બાપુ રાતે મેં સંધવાણી કરી હતી ભાવથી એનો અમારા બધા કલાકારો હતા હાદા એને અહીંયા યોગદાન આપ્યું છે ₹4,670 એમના તરફથી આપે છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની કળામાં મા ભગવતી બરકત આપે એવા અંતરના આશીર્વાદ. આપણે પૂજ્ય કલ્યાણદાસ બાપુનું સ્વાગત કરવાનું છે. તો ખીમય માતાજીના ભુવાશ્રી એવા કાનજીભાઈ મોતીભાઈ અને વીરાભાઈ ગોકળભાઈ સ્ટેજ ઉપર આવી જાય બાપા. અહીંયા કાનભાઈ બાપુનું કાંઈ વાંધો. પૂજ્ય કલ્યાણદાસ બાપુનું સ્વાગત કરે છે અમારે કાનભાઈ ભુવા. બોલ માખી મોય માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય. અને પૂજ્ય અમારે સુધીધન બાપુ એવા બાપુનું પણ ફૂલારથી સ્વાગત કરશે અમારે પટિયાર શ્રી કાનાભાઈ સગરામભાઈ અને કાનાભાઈ સાવડા. આવી આવો કાનાભાઈ સાવડા. બોલ ખીમોય માત કી જય, પરબના પીરની જય. અને અમારે ખોડિયાર મંદિરના મહંત એવા અમારે ભીખા ભગત હરિદા બાપુ એમનું પણ અહીંયા સન્માન કરવાનું છે. બાપુ આમાં થતું હોય કરવું પડે, તમે ના પાડો એમ ન હાલે. બાપુ આવો, બાપુ આવો. બધા એનો ભાવ હોય ને, અને આવો નવો ભાવ મા ભગવતી વરસતા. અહીંયા આવી આવો તમ તારે, ઉપર ન સડી કોતા આવી આવો. એટલે પણ ખોડિયાર મંદિરમાં તેવા અમારે ભીખા ભગતનું સન્માન કરશે અમારે હોરા બાપુ અને સમર્થ અમારે હામાભાઈ સોમાભાઈ અને સમર્થ વડવાળા પરિવાર માં ખીમોયના પરિવાર તરફથી આ બધાનું સન્માનિત કર્યું છે. એટલે બધા ભાવથી માની લેજો. બોલ માં ખીમોય માત કી, વડવાળા દેવની. આજે જે શરબત પીવાનું છે એ 12 મણ બરફ અમારે વિછયા તરફથી આવ્યો છે. હકાભાઈ તરફથી 1 બોરી બટેકા અને બીજા એક રમેશભાઈ છે એમના તરફથી અહીંયા 2 બોરી બટેકા એ કે બધાને ભાવથી જમાડો અહીં ઉતારતા ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મા ભગવતી તમને જાદુ આપે અને સડતી કળા આપે બાપુ. ધન્યવાદ. આવો નવો ભાવ રાખજો. અને બહેનોને ખાસ કહું છું, જો કે આપ 4 દિવસ ત્યાં સેવા કરો છો, તમારો ખૂબ ખૂબ આભાર છે. એવી ને એવી સેવા હજી 2 દિવસ કરવાની છે, એટલે બધા સાથ સહકાર આપજો. અમારે કથાના સંગીત ગ્રુપ કલાકાર અમારે પ્રકાશ બાપુ મેસવાણિયા, અશોક બાપુ મેસવાણિયા આજની સંતવાણીની જે આવક કથાનું દાન છે એ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. માં ભગવતી પરબનો પીર અને હે રામદેવ વીર કાયમને માટે બધાને સડતી કળા રાખે. હમણાં બીજું જાહેર કરી દઈશ, અમુક વસ્તુ બાકી રહી ગઈ છે. અને આજની રસોઈ અમારે વડવળા ગ્રુપ રૂપાવટી માં ખીમોય એને 4 હાથનો બાપા સાયો આપે એવા અંતરના આશીર્વાદ. જ્યાં જ્યાં આવું કાર્ય હોય ના કાયમ આ સમાજ હારે રહી અને વરસે છે. અને ભાઈનો ભાવ છે એવો કે કોઈ પણ અહીંથી પ્રસાદ લીધા વગર જવાનું નથી. બને એટલી સેવા કરજો અને સાથ સહકાર આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ. એ માં ભગવતી હવને સડતી કળા રાખે બાપા.
251 રૂપિયા દિલીપભાઈ કોટવાલ તરફથી આપે છે. 101 ભીખાભાઈ હાંગરવાળા તરફથી એમને ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી તમારી કમાણીમાં. શૈલેન્દ્રગીરી બાપુ જગ્યાથી પધાર્યા છે, એમનું સન્માન અમારે સુતીધન બાપુ કરે છે. બોલ પરબના પીરની જોગેશ્વર મહાદેવ કી જય. ખૂબ ધન્યવાદ બાપુ. હાલો, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અહીંયા જે રાત્રે સંતવાણી રાખવાની છે એવા પૂજ્ય કલાનદાસ બાપુના દીકરા એવા બાપુ, જો કે રેડિયો આર્ટિસ્ટ છે, એમને સાંભળવો એક લાવો છે. તો અહીંયા રાતે સંતવાણી રાખેલ છે, તો બધાય સાંભળવા માટે પધારજો. અને અહીંથી કદાચ બહેનો આવે તો એની તમતારે મૂકવા જવાની વ્યવસ્થા અમે કરી આપશું. તમતારી અમારી જવાબદારી. એટલે આવજો બધા ભાવથી. ઠાકર થાળી થાય અને રામદેવ વીરનું સાનિધ્ય છે તો એકાદો થાળ થઈ જાય. બાપુએ હમણાં કીધું એમ કે એકાદો સુર હારો સંભળાઈ જાય, હારો શબ્દ સંભળાઈ જાય તો જીવન ધન્ય બની જાય છે. એટલે સાધુના સંઘ સાથે આપણે બધા ભાવથી મળીશું. વળી પાછી કોઈ જાહેરાત હશે તો મને કહેજો. આજની આરતી તમારી છે મહિલા મંડળની. એ દેખીને મન